સિનોરના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસ ટીબીના નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દીપક ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં જે વાન ત્યાં પહોંચી હતી તેમાં જ એક્સરે મશીન હતા, જેના થકી ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી છે। એક્સરે સહિતના તેઓના તપાસ કરવામાં આવ્યા છે। ખાસ કરીને 60 વર્ષથી વધુની વયના જે ટીબીના દર્દીઓ હતા તેઓના પણ એક્સરે કાઢીને ફરી એક વખત તેમની દવા પૂર્ણ થઈ ગઈ હોય તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। સાથે જ સગર્ભા જે મહિલાઓ છે તેમની પણ તપાસ અહીં નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી। આજે 2 તારીખે આજે પીએસસી સાદલી ખાતે 2 પ્રોગ્રામનું અમારે ત્યાં આયોજન હતું। સીડીએચઓ મેડમ મીનાક્ષીબેનના નેતૃત્વ હેઠળ અને ડીપીઓ સાહેબના તરફથી કે 100 દિવસ ટીબીનો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તેના માટે એક્સરે વાન આવેલી છે અહીંયા દીપક ફાઉન્ડેશનમાંથી અને સીએસસી મોટા ભોપડિયામાંથી ગાયનેકોલોજીસ્ટ આવે છે। તો એએનસીની તપાસ પણ આજે 25 ઉપર એએનસી સગર્ભા સ્ત્રીઓની તપાસ પણ થઈ છે અને જે ટીબીનો પ્રોગ્રામ ચાલી રહ્યો 100 દિવસનો એનામાં 100 ઉપર અત્યાર સુધી એક્સરે માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને બપોર પછી અહીંથી એક્સરે વાન જે અમારી છે કુકસ ગામમાં જશે અને ત્યાં આગળ બીજા એક્સરેનું આયોજન કરેલું છે। કુકસ સબસેન્ટરમાં ત્યાં આગળ પણ જે દૂર છે થોડુંક અમારું અહીંથી તો ત્યાં જે લાભાર્થીઓ છે 60 વર્ષથી ઉપરના ડાયાબિટીસવાળા કે પહેલાં ટીબી થઈ ચૂક્યો હોય એવા જે પણ અમારા લાઇન લિસ્ટમાં સર્વેમાં આવેલા છે તે લોકોનું અમારે એક્સરે કરવાનું છે।